નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करी ले तो लोन उपाड़नारानो आंकड़ो दिवसे ने दिवसे गुजरातनी अंदर वधी रह्यो छे, जेने लईने चिंताओ व्यक्त करवामां आवी रही छे। ज्यां मित्रों तमे जाणता हशो के अत्यारे जे छे ते खेडूतोथी लईने कोईपण उद्योगकार साथे जोडाયેલો व्यक्ति गुजरातमां लोन लई रह्यो छे। तेनी पाछळ घणा बधा कारणो छे। तेना विषे बात करीए तो सहकारी बेंकोमांथी खेडूतोए લીધેલી લોન 3,64,000 કરોડ જેટલી છે। ગુજરાતના ખેડૂતો મિત્રો દેવાદાર બની રહ્યા છે, કરોડોની કૃષિ લોન લઈ રહ્યા છે। તેની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે, જેમ કે ખેડૂતોને સારા પાકના ભાવ મળતા નથી। હમણાં જ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના 1 કિલોના રૂપિયાના ભાવે વેચાઈ હતી। આવી પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતો જે છે તે લોન લેવા માટે મજબૂર થાય છે, અથવા કોઈ કુદરતી આપત્તિઓને કારણે જ્યારે પાક સારો આખા વર્ષની મહેનત બરબાદ થતી હોય છે ત્યારે પણ લોન લેવા માટે મિત્રો ખેડૂતો જે છે તે મજબૂર થઈ રહ્યા છે। આ મુખ્ય કારણ હમણાં વધી રહ્યું છે મિત્રો લોન ઉપાડનારનું। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન વધારે લીધી છે। વર્ષ 2023-24માં મિત્રો કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડ હતો, જે મિત્રો અત્યારે કેટલો વધી ગયો છે તેની કોઈ પાર નથી। લોન ઉપાડનારાના આંકડા જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે, જે એક ચિંતાનો અને સમસ્યાનો વિષય। तो ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે। 1 જૂન 2025 થી નવા નિયમો લાગુ થઈ શકે। જ્યાં મિત્રો વાહન ચાલકોની અંદર મિત્રો વાત કરીએ તો જો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ ચલાવશો તો આ નિયમો જાણવા તમારે જરૂરી છે, નહીતર 1,000 થી લઈને 25,000 રૂપિયાના દંડ જે છે તે તમને ફટકારવામાં આવી શકે। મિત્રો આ નિયમો જે છે તે 1 માર્ચથી જ અમલ કરવામાં આવ્યા હતા અને 1 જૂન બાદ પણ આ નિયમો જે છે તે અમલ કરવામાં આવશે, જેમાં ખાસ કરીને મિત્રો જો કોઈ બાળક જે છે તે ગાડી ચલાવતું પકડાશે અને તેની પાસે મિત્રો લાયસન્સ નહીં હોય, નાની અવસ્થાનું નાની ઉંમરનું બાળક હશે તો આવી પરિસ્થિતિમાં મિત્રો મોટો દંડ ફટકારવામાં આવશે। જેલની પણ સજા થઈ શકે, 25,000નો દંડ પણ થઈ શકે। વાલીઓએ ખાસ સાવધાન રહેવું। બીજા નંબર મિત્રો જો તમે 2 વ્હીલર પર 3 જણા એટલે કે 3 સવારીમાં તમે ગાડીઓ ચલાવો છો તો મિત્રો આ પરિસ્થિતિમાં તમારે 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે। તો ખાસ જો તમે રસ્તા પર ગાડી લઈને જાઓ છો અને ત્રીજી સવારી મિત્રો એટલે કે 3 સવારી ચલાવો છો ગાડીને તો ખાસ સાવધાન થઈ જજો। રસ્તા ઉપરના સિગ્નલોના કેમેરામાં જો મિત્રો તમારા ફોટા પડી જશે તો 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। સાથે ત્રીજી સવારી હશે મિત્રો 4 વર્ષથી વધારે ઉંમરનું બાળક હશે તો તેને પણ ત્રીજી સવારી તરીકે ગણવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો 20 રૂપિયાની નોટના બદલે જે છે તે થઈ શકે લાખો રૂપિયાની કમાણી। જ્યાં મિત્રો તમને જણાવી દઉં તો જો તમારી પાસે પણ જૂની નોટ એટલે કે 10, 15, 10, 20 રૂપિયાની જૂની નોટ હોય અથવા તો જે 1-2 રૂપિયાની પહેલાં જૂની નોટ આવતી, સિક્કા જે આવતા એ તમારી પાસે હોય તો તેના બદલે લાખો રૂપિયાની કમાણી થઈ શકે। જ્યાં મિત્રો તમને જણાવી દઈએ બેંકના તમને આના બદલામાં ફક્ત 20 રૂપિયા જ મળે છે, એટલે કે જો તમારી પાસે જૂની 20ની નોટ હોય તો બેંકમાં તો તેના 20 જ મળે છે। પરંતુ આજકાલ મિત્રો જે છે તે જૂની અને દુર્લભ નોટો સંગ્રહ કરનારાનો એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। એટલે કેટલાક લોકો એવા છે કે જેમને આવી જૂની કરન્સી, જૂની નોટ, સિક્કાઓ સાચવવાનો શોખ હોય છે। આ લોકો જે છે તે તમને મિત્રો આ નોટના અને આ સિક્કાના વધારે ઇવન કેટલાક લોકોને તો લાખો રૂપિયા પણ મળી શકે। હવે મિત્રો તમને એવો પ્રશ્ન થતો હશે કે આવા લોકોને ક્યાં શોધવા? તો આના માટે મિત્રો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી વેબસાઇટો રહેલી છે, જેમ કે OLX જેવી વેબસાઇટો છે। તેના ઉપર જઈને મિત્રો તમે આ સિક્કાઓ મૂકી શકો। જો કોઈ વ્યક્તિઓને ખરીદવાનો શોખ હશે તો તે મિત્રો તેના બદલે તમને હજારો અને લાખો રૂપિયા આપી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આ યોજના તમારું ભાગ્ય બદલશે। નરેન્દ્ર મોદીજીની મોટી જાહેરાત। મિત્રો મોદીજી જે છે તે ખાસ કરીને સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે મોટી જાહેરાત, નવી યોજના વિશે જાહેરાત કરી હતી। મુદ્રા યોજના વિશે મિત્રો તેમણે ખાસ કરીને કહ્યું કે મુદ્રા યોજના એ છે ખાસ કરીને એ યોજના છે કે જે ખાસ કરીને એવા લોકો કે જે જિંદગીમાં કંઈક મોટું કરવા માગે છે અથવા જેના સપનાઓ મોટા છે તેના માટે આ યોજના વરદાન સમાન છે। અશક્યને પણ શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ આ યોજના છે અને આ યોજના દ્વારા નાના ઉદ્યોગકારીઓ કે જે વેપારીઓ છે તેમને ખાસ કરીને સારી સુવિધા મળી છે, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોર પણ મળ્યું છે। એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાનો તમે પણ લાભ લઈ શકો। યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના। આ યોજનાની અંદર જે છે તે મિત્રો તમારે કોઈ નાનો મોટો ધંધો, બિઝનેસ શરૂ કરવો હોય, ધંધો શરૂ કરવો હોય તેના માટે જો તમારી પાસે રકમ એટલે કે પૈસા ના હોય તો તેના માટે સરકાર તમને 20 લાખ રૂપિયાની સહાય આ યોજનામાં આપશે નવો ધંધો શરૂ કરવા માટે। અને આ મુદ્રા યોજનાનો લાભ લઈને ઘણા બધા લોકોએ પોતાના ધંધા સફળ બનાવ્યા છે અને કરોડો રૂપિયા પણ કમાયા છે, જેથી આ યોજનાને ભાગ્ય બદલતી યોજના મોદીજીએ ગણાવી।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જો તમારી કોઈ પણ ફરિયાદ કરવી હોય તો હવે તમારી ફરિયાદ મોદીજી સુધી પહોંચશે. જ્યાં મિત્રો જો તમારું કોઈ પણ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા તમારે કોઈ પણ પ્રકારની જો મિત્રો ફરિયાદ નોંધાવી હોય અને મોદીજી સુધી પહોંચાડવી હોય તો તેના માટે ખાસ કરીને મોદીજી સુધી મિત્રો ફરિયાદ હવે તમારી પહોંચાડવામાં આવશે. જો તમારું કોઈ પણ મિત્રો સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા મિત્રો કોઈ યોજનાનો લાભ તમને ના મળી રહ્યો હોય અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ પણ સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે ભારત સરકાર જે છે તેની સુવિધા તમારું પેન્ડિંગ કામ ઝડપથી પૂરું થઈ શકે છે. તમે હવે મિત્રો ઘરે બેસીને આ અંગે ફરિયાદ સીધી નરેન્દ્ર મોદીની ઓફિસ સુધી પહોંચાડી શકશો. તેના માટે તમારે શું કરવાનું રહેશે તે પણ જણાવી દઈએ તો તમારે વડાપ્રધાન કાર્યાલયની સત્તાવાર જે વેબસાઇટ છે www.pradhanmantriindia.government પર મિત્રો જવાનું રહેશે. આ વેબસાઇટ ઉપર મિત્રો તમે જશો ત્યાં ફરિયાદને લગતી દરેકે દરેક મેન્યુ જે છે તે ઓપન થશે અને આ વેબસાઇટ પર જઈને તમને જે પણ પ્રકારની ફરિયાદ હશે તે મિત્રો ફરિયાદ બારમાં જઈને તમારે લખવાની રહેશે અને ત્યારબાદ તમારી આ ફરિયાદ જે છે તે સીધી મોદીજીના કેબિન સુધી જશે અને તમારી ફરિયાદનું સમાધાન જે છે તે લાવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વર્ષે મળશે 60,000 રૂપિયા અને દર મહિને 5,000 રૂપિયાની સહાય મળશે. જ્યાં મિત્રો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે સરકાર એક યોજના ચલાવે છે જેના નામ છે અટલ પેન્શન યોજના. આ યોજનાનો લાભ મિત્રો જે છે તે 18 થી 40 વર્ષના લોકો જે છે તે લઈ શકે. અટલ પેન્શન યોજનાનો લાભ 18 થી 40 વર્ષના લોકો છે તેમને મિત્રો બેંક ખાતા ધારકો હોવા જોઈએ, એટલે તમારું ખાતું બેંકમાં હોવું જોઈએ. આ યોજના મિત્રો એવા લોકો માટે છે કે જે આવકવેરા ચૂકવતા નથી અને યોગદાન પસંદ કરેલી પેન્શન રકમના આધારે બદલાય છે. એટલે કે મિત્રો તમારે જે છે તે 18 થી 40 વર્ષ સુધી જે છે તે ખાસ કરીને દર મહિને નાની રકમ એટલે કે 100, 200 કે 300 રૂપિયાનું રોકાણ અત્યારથી અટલ પેન્શન યોજનામાં કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારી ઉંમર જે છે તે 60 વર્ષની થશે ત્યારબાદ ઘરે બેઠા તમને દર મહિને 5,000 રૂપિયા સરકાર આપશે, કારણ કે વૃદ્ધાવસ્થામાં પૈસાની જરૂર હોય છે. તો અત્યારથી માત્ર તમારે દર મહિને 100, 200 રૂપિયા જેવું નાનકડું પેન્શન ભરવાનું રહેશે. ત્યારબાદ તમને 5,000 રૂપિયા સામેથી 60 વર્ષની ઉંમર બાદ સરકાર અટલ પેન્શન યોજના અંતર્ગત આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જી હા મિત્રો, અત્યારે મિત્રો જે એઆઈ અને ટેકનોલોજી આગળ વધી રહી છે તો આ ટેકનોલોજીના જમાનાની અંદર મિત્રો ગામડાઓ પણ હવે શહેરોમાં બદલાઈ રહ્યા છે. આનાથી મિત્રો ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે તો બીજી તરફ ઘણા બધા નુકસાનો પણ સામે આવી રહ્યા છે જે ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે. બિલ ગેટ્સે મિત્રો મોટો ખતરો ગણાવ્યો છે. બિલ ગેટ્સને તમે ના ઓળખતા હોય તો જણાવી દઈએ કે આ દુનિયા અને આ પૃથ્વી ઉપર મિત્રો જેટલા લોકો છે તેમાંથી સૌથી પૈસાવાળો વ્યક્તિ, ધનિક વ્યક્તિ જે છે તે બિલ ગેટ્સ છે, જે મિત્રો અમેરિકાનો વતની છે. અને તેમણે મિત્રો એવું જણાવ્યું છે કે અત્યારે જે આ એઆઈ ચાલી રહ્યું છે, રોબોટિક્સ અત્યારે પ્રગતિ કરી રહ્યું છે, તે ભવિષ્ય માટે ખતરો બની શકે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલા હદે વધી ગઈ છે કે મોટા ભાગે રોબોટિક્સ થઈ ગયું છે. રોબોટિક્સના માધ્યમથી રોબોટ મિત્રો દરેકથી દરેક કામ કરતા જોવા મળ્યા છે, જેમાં રસોઈ બનાવવાથી લઈને ફૂટબોલ રમવો કે બાળકો સાથે કોઈ રમત રમવી કે કોઈ પણ મિત્રો ખેતરનું કામ કરવું, તેની સાથે ટ્રેક્ટર ચલાવવું, મોટા ભાગના કામો અત્યારે રોબોટિક્સના માધ્યમથી રોબોટ કરતા થઈ રહ્યા છે. તો આને ભવિષ્ય માટે ખતરો ગણવામાં આવ્યો છે, કારણ કે જો ભવિષ્યમાં દરેક કામ રોબોટથી થવા લાગશે તો માણસોની નોકરી જે છે તે જોખમમાં આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને યુવાઓ માટે યોજના 8,000 રૂપિયાનો મોટો ફાયદો મળવા પાત્ર થશે. ભારત સરકારે મિત્રો યુવાનોને રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મિત્રો સરકાર દ્વારા જે છે તો યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવે છે. સરકારે મિત્રો આ યોજના દ્વારા 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં તાલીમ આપવાનું નક્કી કર્યું છે. એટલે કે જે નાની વયના યુવાઓ છે દેશના, તેમને 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા પ્રકારના ધંધાની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને તાલીમો આપવામાં આવશે, કામો શીખવાડવામાં આવશે. અને એટલું જ નહીં મિત્રો, તાલીમની સાથે સાથે ઘર ગુજરાન ચલાવવા માટે પેન્શન પણ આપવામાં આવશે, જેને મિત્રો સ્ટાઇપન્ડ કહેવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી મિત્રો યુવાઓને આ તાલીમ આપવામાં આવશે, આ નવા ક્ષેત્રો શીખવાડવામાં આવશે, તે અંતર્ગત દર મહિને 8,000 રૂપિયાનું સ્ટાઇપન્ડ જે છે તે ઘર ગુજરાન ચલાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત આપવામાં આવશે. તો મિત્રો કયા કયા ફેરફારો થઈ રહ્યા છે તેના વિશે વાત કરી લઈએ તો સૌથી પહેલો મોટો ફેરફાર મિત્રો થઈ રહ્યો છે કે આધાર કાર્ડની અંદર હવે જે છે તે મિત્રો સુધારા વધારા મફત કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ જશે. એટલે કે જો મિત્રો તમારે આધાર કાર્ડની અંદર સુધારો વધારો કોઈ પણ કરવો હોય, એડ્રેસ કે નામ કે કોઈ પણ વસ્તુની અંદર, તો મિત્રો તમે 14 તારીખ સુધી એટલે કે 14 જૂન સુધી મફતમાં આ સુધારા વધારા કરાવી શકશો. ત્યારબાદ મિત્રો જો તમારે કોઈ પણ સુધારો વધારો આધાર કાર્ડનો કરવો હશે તો તેના માટે તમારી પાસેથી પૈસા લેવામાં આવશે. બીજો સૌથી મોટો ફેરફાર મિત્રો
મિત્રો એ થશે કે ગેસ, પેટ્રોલ, ડીઝલ અને ઇત્યાદિ વસ્તુઓના ભાવ નવા જાહેર થશે. જ્યાં મિત્રો દર મહિનાની 1લી તારીખથી જે છે તે દરેક વસ્તુઓના ભાવ પણ બદલાતા હોય છે, જેમ કે ગેસ, પેટ્રોલ, ડીઝલ ઇત્યાદિ વસ્તુઓના મિત્રો નવા ભાવો જે છે તે સરકાર તરફથી જાહેર કરવામાં આવશે. ત્રીજો ફેરફાર થવાનો છે કે ક્રેડિટ કાર્ડના નવા નિયમો પણ જાહેરાત કરવામાં આવશે. એટલે કે જે મિત્રો બેંકના ડેબિટ કાર્ડ, એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ જે તમે વાપરો છો તેના દર મહિને નિયમ ફરતા હોય છે ચાર્જને લઈને, તે પણ મિત્રો 1 જૂનથી બદલાય તેવી સંભાવના છે. ચોથો મોટો ફેરફાર મિત્રો તમને જણાવી દઈએ. ચોથી વસ્તુ શું જૂન મહિનામાં થશે તો મિત્રો 2000 રૂપિયાનો 20મો હપ્તો જે છે તે આ મહિનાની અંદર એટલે કે જૂન મહિનામાં આવશે. જો કે મિત્રો ઓફિશિયલી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ દર મહિને જે રીતના હપ્તા આવતા હોય છે, દર વખતે જે હપ્તા આવતા હોય છે તે પેટર્ન અનુસાર અમે તમને જણાવી દે તો 1 જૂનથી 30 જૂનની વચ્ચે આ 2000 રૂપિયાનો હપ્તો જે છે તે તમારા ખાતામાં આવે તેવા સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે. તેની સાથે મિત્રો અંતિમ અને 5મી સૌથી મોટી વસ્તુ જે જૂન મહિનામાં થશે તેના વિશે તમને જણાવી દઈએ તો ચોમાસું 2025 જૂન મહિનામાં બેસશે. જ્યાં મિત્રો 10 થી લઈને 15 જૂન વચ્ચે જે છે તે ચોમાસું બેસી શકે તેવા સંભાવના. 20 થી 25 તારીખ વચ્ચે મોટા ભાગના ખેડૂતો જે છે તે વાવણી પણ કરશે. એટલે કે આ જૂન મહિનામાં જે છે તે આ વર્ષ ખેડૂતો માટે કેવું જશે તે સાબિત થઈ જશે અને ખેડૂતો વાવણી પણ કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો 1.5 લાખ રૂપિયા સુધીની જે છે તે મિત્રો સહાય હવે મળશે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ઘાયલ થયેલા વ્યક્તિઓને યોગ્ય સમયે સારવાર મળી શકે તે માટે મિત્રો સરકાર સહાય આપશે. ઘણા બધા લોકો ઘાયલ વ્યક્તિઓ રોડ રસ્તા ઉપર જ્યારે અકસ્માત થાય છે ત્યારે પૈસા ના હોવાને કારણે તેમના મિત્રો સારવાર થઈ શકતી નથી અને જીવ ગુમાવવો પડે છે, પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધ્યો છે. હવે મિત્રો જે છે તે મોદી સરકારે જણાવ્યું છે 5 મે 2025 થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025ની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. જેથી કોઈ પણ આ રકમ મિત્રો કોઈ પણ કાગળની ઝંઝટ વિના તમને મળશે. એટલે કે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ કાગળ તમારે તૈયાર નહીં કરવા પડે, ડાયરેક્ટ તમને મિત્રો અકસ્માતની અંદર જે છે તે સહાય મળશે. જેથી જે પણ અકસ્માતનો ભોગ બનેલો વ્યક્તિ છે તેમને સરળતાથી સારવાર મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ચોમાસા પહેલા અણધાર્યા વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે. જ્યાં મિત્રો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ચોમાસું 10 તારીખ બાદ શરૂ થશે, પરંતુ તેની પહેલા ગુજરાતમાં ધાર્યો ના હોય તેવો વરસાદ નોંધાશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો સામે આવી રહી છે. તે અનુસાર રાજ્યમાં 4 દિવસ ઝડપી પવન ફૂંકાશે. છૂટાછવાયા સ્થળોએ મિત્રો વરસાદી ઝાપટાઓ પડશે અને પવનની ગતિ તો 50 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 20 કિલોમીટરની રહેશે. એટલે કે ભારે પવનો સાથે આંધી તોફાન સાથેના વરસાદો નોંધાશે. તેમણે કહ્યું છે કે 5 તારીખથી લઈને 9 તારીખ એટલે કે 5, 6, 7, 8 અને 9 જૂન વચ્ચે રાજ્યમાં તમે ધાર્યો ના હોય તેવો અણધાર્યો વરસાદ જે છે તે વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો દરેક લોકોએ સાવધાની રાખવી. વાવણી માટે પણ ખેડૂતો માટે મિત્રો આ સમાચાર ખૂબ કામના છે. તો આ અનુસાર આ સમાચારને ધ્યાનમાં રાખીને આગળ કામ કરવું. કરેલી તો ભૂપેન્દ્ર સરકાર નાગરિકો માટે મોટો ફેસલો લીધો છે. મિત્રો જણાવી દઈએ તો જૂન મહિનાની હવે શરૂઆત થવાની છે. તેના પહેલા નાગરિકો માટે, ગુજરાતની જનતાઓ માટે મોટો ફેસલો લેવામાં આવ્યો. એક તરફ મિત્રો આમ જનતા એટલે કે જે નાગરિકો છે, ખાસ કરીને ગુજરાતના સામાન્ય માણસો છે, તેના કામ જે છે તે ન હોવાની ફરિયાદો લગાતાર થઈ રહી છે. એટલે કે જે સરકારી કામો છે તે મિત્રો સામાન્ય માણસોના જનતાના થઈ રહ્યા નથી, ઓછા થઈ રહ્યા છે, સમસ્યાઓ આવી રહી છે. તો બીજી તરફ સરકારી કર્મચારીઓ, સરકારી બાબુઓ છે તે મિત્રો 5 દિવસ કામ અને 2 દિવસ રજાની માંગણી કરી રહ્યા છે. એટલે કે મિત્રો સરકારી કર્મચારીઓ જેટલા પણ છે, સરકારી કચેરીઓમાં કામ કરતા લોકો છે, તેમે શનિ રવિ 2 દિવસ રજાની માંગણી કરી છે. જ્યાં મિત્રો સરકારી કર્મચારીઓને 5 દિવસ કામ અને 2 દિવસ રજાની માંગણી કરી છે અને 2 દિવસ આરામ કરવો છે તેવી માંગણી કરી છે. રાજ્ય સરકારે મિત્રો વહીવટી સુધારણામાં પરિવર્તન લાવવા માટે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવાનું સૂચન કર્યું. તો તેની સામે વિવિધ કર્મચારીઓએ, સંઘોએ સરકારને એવી રજૂઆત કરી છે કે તે સરકારી કચેરીઓનો સમય વહેલો કરવો હોય તો દર અઠવાડિયે 1 રજા નહીં 2 રજા આપવી પડશે. એટલે કે સરકારી કચેરીઓમાં હમણાં જ મિત્રો 15 દિવસ પહેલા સરકારે નિર્ણય લીધો હતો. તે અનુસાર કામ કરવાની કલાકોમાં વધારો કરવામાં આવ્યો હતો, કારણ કે નાગરિકોના કામ જે છે તે ધીમી સ્પીડે થઈ રહ્યા હતા. પરંતુ બીજી તરફ હવે મિત્રો સરકારી કર્મચારીઓનું એવું કહેવું છે કે જો વધારે કલાક કામ કરાવવું હોય તો શનિ રવિ 2 રજા આપવામાં આવે, માત્ર રવિવારની જગ્યાએ. પરંતુ મિત્રો જણાવી દઈએ કે આટલું કામ કરવા છતાં પણ નાગરિકોના કામ અધૂરા છે. સરકારી કામો કરવામાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. તો શા માટે મિત્રો આટલી વધારે રજાની માંગણીઓ કરી રહ્યા છે તે પણ સમજાતું નથી. જો કે મિત્રો આ 2 દિવસની રજા શનિ રવિ હજુ આપવી કે નહીં તે સરકાર વિચાર કરશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને મોદીજીએ મોટી હુંકાર કરી, જોઈ લો મોટો નિર્ણય. મિત્રો તમને ખબર હશે કે અત્યારે મોદીજી જે છે તે લગાતાર પ્રવાસો કરી રહ્યા છે, તેની વચ્ચે મોટી જનસભા સંબોધી રહ્યા છે. તેની વચ્ચે મોદીએ પાકિસ્તાનને મોટી ચેતવણી ગઈકાલે આપી દીધી. શુક્રવારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના કરકટમાંથી એક જાહેર સભાને સંબોધન આપ્યું હતું. જ્યાં મિત્રો પાકિસ્તાન અને દુનિયાને ભારતની દીકરીઓની સિંદૂરની શક્તિ જોઈ છે તેવું પણ મોદીજીએ કહ્યું. શક્તિ જોઈ છે, આપણા ભાણામાં ફક્ત એક તીર છે તેવું પણ મોદીજીએ કહ્યું અને જણાવ્યું કે આતંકવાદ સામે ભારતની લડાઈ ન તો ક્યારેય અટકી છે અને ન તો ભવિષ્યમાં અટકશે. એટલે કે જે આ યુદ્ધ અટકી ગયું છે, યુદ્ધમાં જે વિરામ આવ્યો છે તે આતંકવાદ સામેનો વિરામ નથી, માત્ર યુદ્ધનો જ વિરામ છે. ભવિષ્યમાં પાકિસ્તાન જ્યારે કોઈ આતંકવાદ કરશે ત્યારે તેને એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે. જો આતંકવાદનો ગઢ ફરી ઉગશે તો ભારત તેને ફરીથી કચડી નાખશે તેવું પણ મોદીજીએ જણાવ્યું. અમારી લડાઈ દેશના દરેક દુશ્મન સાથે છે, પછી ભલે તે સરહદને પાર હોય કે સરહદને આ બાજુ એટલે કે ભારત દેશમાં જ રહેલો હોય. જે પણ દેશનો દુશ્મન છે તેની સામે અમારી લડાઈ છે તેવું પણ મોદીજીએ જાહેરાત કરી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને આ નવી યોજનાની અંદર ગુજરાતના દરેક મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો લાભ લેશે અને પૈસા ડબલ થશે. સરકારે મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજનાની શરૂઆત કરી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં જે છે તે રોકાણ કરવાનું હોય છે અને આ યોજનામાં જે છે તે પૈસા વધે છે, ડબલ થાય છે. આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને જે છે તે રોકાણ કરવાનું હોય છે, એટલે કે ખેડૂતો પોતાના પૈસા જે છે તે રોકી શકે, જેમાં ખેડૂતોને 7.5% જેટલું મોટું જે છે તે વ્યાજ મળશે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મિત્રો 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે ખૂબ જ ઓછા મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં મિત્રો લઘુત્તમ 1000 રૂપિયાનું પણ તમે રોકાણ કરી શકો, એટલે કે કોઈ મોટી રકમ તમારે રોકવાની ફરજિયાત નથી. તમે 1000 રૂપિયાથી પણ શરૂઆત કરી શકો પ્રધાનમંત્રી કિસાન વિકાસ પત્ર યોજનાની અંદર, જેમાં તમે 1000 રૂપિયાથી લઈને આગળ તમે જેટલી તમારી મરજી હોય તેટલા રૂપિયા તમે રોકી શકો, જેમાં મિત્રો તમને 7% જેટલું વ્યાજ પણ મળે છે અને તમારા પૈસા ખૂબ જ ઓછા મહિનાની અંદર ડબલ પણ થઈ જશે. તો જો મિત્રો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે યોજના માટેનું ફોર્મ ભરી શકો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું 500 રૂપિયાની નોટ જે છે તે 2000 રૂપિયાની નોટની જેમ બંધ થઈ જશે? તો મિત્રો વાત કરીએ તો ખાસ કરીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 500 રૂપિયાની નોટ બંધ કરવાની માંગણી જે છે તે ઉઠાવી છે. અને મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર અને મોદીજીની ભાજપા આ ત્રણેય મિત્રો ગઠબંધનમાં સરકાર ચલાવે છે, જેથી ચંદ્રબાબુ નાયડુ જે છે તે મિત્રો કોઈ નાની વ્યક્તિત્વ નથી. તેની મિત્રો આ માંગ છે તેના ઉપર જોર પણ દેવામાં આવી શકે. હવે મિત્રો ચંદ્રબાબુ નાયડુએ શું માંગ ઉઠાવી છે તેના વિશે વાત કરીએ તો તેમણે જણાવ્યું છે કે 500 રૂપિયાની નોટ જે છે તે બંધ કરવાની તેમણે માંગ કરી છે. પ્રધાનમંત્રી મોદીને મિત્રો ડિજિટલ ચલણ અંગેનો અહેવાલ જે છે તે સુપરત કરતી વખતે તેમણે સૂચન કર્યું કે નોટોનું છાપકામ જે છે તે બંધ કરી દેવું જોઈએ. એટલે કે જે મોટી નોટ છે જેમ કે 500 ની કે 2000 ની તો મિત્રો ઓલરેડી બંધ થઈ ચૂકી છે. તો હવે મિત્રો જે સૌથી મોટી નોટ છે તે છે 500 ની. તો મિત્રો આ જે 500 રૂપિયાની જે મોટી નોટ છે તેનું છાપકામ બંધ કરી દેવું જોઈએ તેવું ચંદ્રબાબુ નાયડુએ કહ્યું. તેમણે મિત્રો કહ્યું કે જ્યાં સુધી મોટી નોટો ચલણમાં રહેશે ત્યાં સુધી રોકડ વ્યવહારોમાં ભ્રષ્ટાચાર અવકાશમાં રહેશે. એટલે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો મિત્રો જે છે તે અશક્ય બની જાય છે જ્યાં સુધી મોટી નોટ જે છે તે ચલણમાં હોય છે ત્યાં સુધી. તો તેના માટે 500 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ જે છે તે ચંદ્રબાબુ નાયડુએ કરી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને હવે નીતિન ગડકરીની મોટી જાહેરાત. હવે ડ્રાઈવર વગર ગાડી ચાલશે કે નહીં? મિત્રો જણાવી દઈએ તો વડાપ્રધાન મોદી જે છે તે ડ્રાઈવર વગર ચાલતી ગાડી બનાવતા ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. એવા સમયે ગડકરીએ હિંમતભેર એક વાત કહી છે. નીતિન ગડકરી કે જે મિત્રો રોડ રસ્તા ટ્રાન્સપોર્ટ વિભાગના મંત્રી છે ભારતની અંદર, તેમણે ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડી એટલે કે ડ્રાઈવરલેસ કારનો વિરોધ કર્યો. તેમણે મિત્રો એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારતમાં ડ્રાઈવર વિનાની ગાડીને જે છે તે ક્યારેય મંજૂરી આપવામાં નહીં આવે, કારણ કે એ ઘણા બધા ડ્રાઈવરોની નોકરી જે છે તે છીનવી લેશે. એટલે કે મિત્રો અત્યારે એવી ગાડીઓ આવી ગઈ છે કે જે મિત્રો ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ છે તેને મિત્રો ભારતમાં એન્ટ્રી આપવામાં નહીં આવે એવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું. કારણ કે તેમણે જણાવ્યું કે જો આ પ્રકારની ગાડીઓ જે છે તે ભારતમાં લાવવામાં આવશે તો ભારતની અંદર લગભગ 80 લાખ જેટલા ડ્રાઈવરો છે તેમની નોકરી પણ છીનવાઈ શકે. ડ્રાઈવર વગર ગાડીઓ જે છે તે ખાસ કરીને અકસ્માતો પણ વધારે સર્જી શકે તેવા પણ ચાન્સ બની શકે. તેને લઈને ખાસ કરીને આ દરેક વાતો ધ્યાનમાં રાખીને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે એ ટેસ્લાની જે ગાડીઓ છે ડ્રાઈવર વગર ચાલે છે તે લગભગ ભારતમાં નહીં આવી શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને કોરોના કેસો વધી રહ્યા છે, તેની વચ્ચે શું ફરી એકવાર 2020 કે 2021 જેવી કોરોનાની લહેર આવશે કે બધા ધંધા બંધ થશે, લોકડાઉન થશે? તો તેને લઈને મિત્રો મોટો સમાચાર સામે આવી રહ્યા છે. નિષ્ણાંતોનો એક રિપોર્ટ સામે આવ્યો છે, સર્વે સામે આવ્યો છે. નિષ્ણાંતોના કહેવા મુજબ મિત્રો 2020 જેવો કોરોનાનો ખતરો જે છે તે અત્યારે હાલમાં બિલકુલ નથી. એવું પણ નથી કે કોરોના ફરીથી ખૂબ ખતરનાક બની ગયો છે, કારણ કે અત્યારે જે આ કોવિડની નવી લહેર આવી છે, આ 2025ની અંદર જે મિત્રો અત્યારે કેસો વધી રહ્યા છે તે માત્ર ને માત્ર એક ફ્લૂ જેવું છે. એટલે કે જે મિત્રો શરદી ઉધરસ તાવના જે વા આવતા હોય છે, જે મિત્રો ઋતુ પરિવર્તન થાય ત્યારે મિત્રો આ પ્રકારના રોગ જોવા મળતા હોય છે, તેવી રીતના હવે આ કોમન એક કોરોના ફ્લૂ જેવું છે મિત્રો. અને તે દર્દીઓમાં ગંભીર લક્ષણો પણ પેદા કરી રહ્યું નથી. એટલે કે જીવ જવા સુધીની મિત્રો વાત માત્ર 1000 કેસમાંથી એક દર્દીને જવા આવું થયું છે. બાકી મિત્રો કોઈ વધારે ખતરો નથી. પરંતુ હજુ પણ વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ, અસ્થમા અને કેન્સર જેવા રોગોથી પીડિત જે લોકો છે તે હજુ પણ મિત્રો જોખમમાં છે. આવી સ્થિતિમાં આ લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે જે લોકો કેન્સરના દર્દમાં છે, ડાયાબિટીસ કે વૃદ્ધો છે, આવા લોકોને જો કોરોના થાય છે તો સ્થિતિ બગડી પણ શકે. બાકી મિત્રો લોકડાઉન લાદવામાં આવે તેવી હજી મિત્રો કોઈ પરિસ્થિતિ બની નથી, અને આટલી ખરાબ પરિસ્થિતિ બને તેવું દેખાઈ પણ રહ્યું નથી, જેથી આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું.